જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ જેમને જિલ્લા રજિસ્ટ્રારે પાઠવી નોટિસ. મામલો છે જૂનાગઢના સર્વોદય બ્લડ બેંકના નાણાકીય વ્યવહારના વિવાદનો. બ્લડ બેંકના નિર્માણ માટે વર્ષ 2015માં દાતા તરફથી 1 કરોડની રકમ અપાઈ હતી. આ રકમ લોન તરીકે સ્વીકારી બ્લડ બેંકના ચોપડે જમા કરાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે 10 વર્ષ બાદ પણ બ્લડ બેંકનું નિર્માણ થઈ શક્યું નથી. બ્લડ બેંક બનાવવાનો નિર્ણય મોકૂફ રાખ્યા બાદ રકમ દાતાને પરત કરવી જોઈએ કે કેમ, રક્તદાન તરીકે જે મળી હતી કે તે લોન તરીકે, તેને લઈને મતભેદ સર્જાયા છે. જિલ્લા રજિસ્ટ્રારની નોટિસ બાદ પૂર્વ ધારાસભ્યની સ્પષ્ટતા મહત્વની બની રહે છે. અમને દાતાએ 2015ની સાલમાં 1 કરોડ રૂપિયા આપેલા બ્લડ બેંક નિર્માણ માટે, અને અમે એને લોન તરીકે સ્વીકારી અને એ રકમ અમે બ્લડ બેંકના ચોપડે જમા લીધેલી. પરંતુ બ્લડ બેંકને 10 વર્ષ પછી પણ લગભગ 1 કરોડ રૂપિયા વ્યાજ મળ્યા, એ ઉપયોગ કર્યા પછી પણ અમે બ્લડ બેંક બનાવવાનો નિર્ણય મોકૂફ કરી દીધો, બંધ કરી દીધો કે હવે અમારે બ્લડ બેંક કરવી નથી. જેથી મેં બ્લડ બેંકના મિત્રોને કહ્યું કે આપણે આ રકમ લોન તરીકે મળી છે, તમે કહેતા હો કે દાન તરીકે મળી હોય, પણ આપણે દાનનો ઉપયોગ કરતા નથી કે લોનનો ઉપયોગ કરતા નથી, તો એ રકમ દૂધે ધોઈને દાતાને પાછી આપી દેવી જોઈએ. એમાં મતભેદ પડતા આ વસ્તુ ઉપસ્થિત થઈ છે.